ગુજરાતમાં પ્રેમ લગ્ન લઈ વિવાદો ખૂબ થતા આવ્યા છે। એમાં આપણે થોડા સમય પહેલા જોયું કે કાજલ મહેરિયા દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો તેના દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે। હવે આ જ મામલાને લઈ તેમની માતા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાયક કલાકાર કાજલ મહેરિયા થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા અને તેમના કારણે જોઈએ કે ગુજરાતનો માહોલ જે છે ગરમાતો હોય તેવું લાગે છે, કેમ કે જે દલિત સમાજના લોકો છે તેઓ રોષે ભરાયા છે, કેમ કે જે સમાજના લોકો છે તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી છે કે દીકરીએ પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે, તે સમાજ માટે ખૂબ જ ખોટું છે। અને આ જ બધા મામલાને લઈ કાજલ મહેરિયા દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી કે તેમણે તેમની મરજીથી લગ્ન કર્યા છે, તે ખુશ છે પોતાની જગ્યાએ અને તેમણે જે જીવનસાથી પસંદ કર્યો છે તે તેમણે પોતાની મરજીથી કર્યો છે। પરંતુ આ મામલાને લઈ હવે સમાજના લોકો રોષે ભરાયા છે, પરિવારના સભ્યો રોષે ભરાયા છે અને આ જ બધાની વચ્ચે હવે તેમની માતાનું પણ એક નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ તેમની માતાએ શું કહ્યું છે તે સાંભળી લઈએ। હું કાજલ મહેરિયાની મમ્મી, મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેથા ગામે ગયા હતા। સેથા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ લેવા આવતો હતો, એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે। મારી છોકરી આવી હતી એને હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। ગેમ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે, તો મારી દલિત સમાજ અને હડારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો। હું કાજલ મહેરિયાની મમ્મી, મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેથા ગામે ગયા હતા। સેથા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ લેવા આવતો હતો, એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે। મારી છોકરી આવી હતી એને હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। ગેમ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે, તો મારી દલિત સમાજ અને હડારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો। એટલે જે રીતે અહીંયા તમે કાજલ મહેરિયાની માતાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી છે કે તેમની દીકરીએ પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે અને જે આખો મામલો છે તે દિવસે ને દિવસે ગરમાતો હોય તેવું લાગે છે। ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો તેમના ભાઈ દ્વારા થોડા સમય પહેલાં એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે કાજલ મહેરિયાએ જે લગ્ન કર્યા છે તે પરિવારની જાણ બહાર કર્યા છે અને તેમને હડારે આલમ જે દલિત પરિવાર છે તેમને મદદ માગી હતી। હવે જોવાનું એ રહેશે કે આ મદદ માગ્યા પછી આપણે જોઈ બી ખરી કે ઘણા બધા આગેવાનો મેદાને આવી ગયા હતા, નિવેદનો આપવામાં આવ્યા હતા, એક બેઠક પણ તેમના દ્વારા બોલાવવામાં આવી હતી અને ગઈકાલે બનાવો એવા સામે આવતા હતા કે જે શેરથા ગામ છે જે સાસરિયા પક્ષનું કાજલ મહેરિયાના ત્યાં લોકો પહોંચી ગયા હતા, પિયર પક્ષના લોકો ઉગ્ર રજૂઆતો કરી હતી, વિરોધ કર્યા હતા, ઝઘડાઓ થયા હતા અને આ જ બધા મામલાને લઈ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક આ મામલામાં એવું કહેવાતું કે કાજલ મહેરિયા કેમ કશું નથી બોલતા, પરંતુ આજે તેમના દ્વારા પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે મામલો શું ગરમાય છે, કેમ કે જે હિસાબથી પરિવારના લોકો કહી રહ્યા છે જાણ બહાર લગ્ન કર્યા છે, પરંતુ કાજલ મહેરિયા દ્વારા સ્પષ્ટતા એ કહેવામાં આવી કે 10/10/2025ના રોજ તેમણે લગ્ન કર્યા છે અને તેમની મરજી સાથે લગ્ન કર્યા છે। તો હવે સવાલ એ ઉઠે છે કે પરિવારના સભ્યોને શું તકલીફ છે? લગ્ન તો આટલા સમય પહેલાં થઈ ગયા હતા, તો હવે કેમ આ વિવાદો ઊભા કરવામાં આવે છે તે સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।